મિત્રો, આજે એવા પ્રશ્નો છે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ભવિષ્ય નક્કી કરી શકે છે. વિડિયોને છેલ્લે સુધી જોવો અને જો તૈયાર છો તો હવે શરૂ કરીએ. તમારો પહેલો પ્રશ્ન છે: ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયું છે? તમારો વિકલ્પ છે: એ. અમદાવાદ, બી. કચ્છ, સી. સુરત, ડી. જૂનાગઢ. તમારો સાચો જવાબ છે બી. કચ્છ. તમારો બીજો પ્રશ્ન છે: સાબરમતી આશ્રમ કોણે સ્થાપ્યું હતું? તમારો વિકલ્પ છે: એ. સરદાર પટેલે, બી. રવિશંકર મહારાજે, સી. મહાત્મા ગાંધીજીએ, ડી. વિનોબા ભાવેએ. તમારો સાચો જવાબ છે બી. મહાત્મા ગાંધીજીએ. તમારો ત્રીજો પ્રશ્ન છે: ગુજરાતમાં કયો મહોત્સવ ધર્મ સાંસ્કૃતિક પ્રવાસન માટે જાણીતો છે? તમારો વિકલ્પ છે: એ. તરણેતર મેળો, બી. રણ ઉત્સવ, સી. ચમાપુર મેળો, ડી. મારણ ઉત્સવ. તમારો સાચો જવાબ છે બી. રણ ઉત્સવ. તમારો ચોથો પ્રશ્ન છે: ગુજરાતમાં કયો તહેવાર પતંગ માટે પ્રસિદ્ધ છે? તમારો વિકલ્પ છે: એ. નવરાત્રિ, બી. રક્ષાબંધન, સી. ઉત્તરાયણ, ડી. હોળી. તમારો સાચો જવાબ છે સી. ઉત્તરાયણ. તમારો પાંચમો પ્રશ્ન છે: ગુરુ શિખર પર્વત કયા પર્વતમાળા સાથે જોડાયેલો છે? તમારો વિકલ્પ છે: એ. અરવલ્લી, બી. વિંધ્ય, સી. સાપુતારા, ડી. સહ્યાદ્રી. તમારો સાચો જવાબ છે એ. અરવલ્લી. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: ઝવેરચંદ મેઘાણી કયા ક્ષેત્રે પ્રસિદ્ધ હતા? તમારો વિકલ્પ છે: એ. ચિત્રકલા, બી. ભૌતિકશાસ્ત્ર, સી. રંગભૂમિ, ડી. લોકસાહિત્ય. તમારો સાચો જવાબ છે ડી. લોક સાહિત્ય. તમારો સાતમો પ્રશ્ન છે: કઈ નદી નર્મદા સાગર ડેમ પર બનેલી છે? તમારો વિકલ્પ છે: એ. તાપી, બી. મહી, સી. નર્મદા, ડી. સરસ્વતી. તમારો સાચો જવાબ છે સી. નર્મદા. તમારો આઠમો પ્રશ્ન છે: નર્મદ શંકર દવેનો ઉપનામ શું છે? તમારો વિકલ્પ છે: એ. ગુજરાતી નટરાજ, બી. કવિ નર્મદ, સી. કવિરાજ, ડી. સાહિત્ય સૂર્ય. તમારો સાચો જવાબ છે બી. કવિ નર્મદ. તમારો નવમો પ્રશ્ન છે: અસ્મિતા પત્રિકા કોણે શરૂ કરી હતી? તમારો વિકલ્પ છે: એ. હરીન્દ્ર દવે, બી. ઉમાશંકર જોશી, સી. દયારામ, ડી. કવિ નર્મદ. તમારો સાચો જવાબ છે એ. હરીન્દ્ર દવે. તમારો દસમો પ્રશ્ન છે: ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ કોણે લખ્યું હતું? તમારો વિકલ્પ છે: એ. દલપતરામ, બી. કવિ નર્મદ, સી. વિલિયમ કેરી, ડી. હેમચંદ્રાચાર્ય. તમારો સાચો જવાબ છે ડી. હેમચંદ્રાચાર્ય. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારું જવાબ નીચે કમેન્ટ કરો. આવું જ શીખવા માટે સબસ્ક્રાઇબ કરો અને ખાસ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો 11મો પ્રશ્ન છે: બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયું હતું? તમારો વિકલ્પ છે: એ. 1925, બી. 1926, સી. 1928, ડી. 1930. તમારો સાચો જવાબ છે સી. 1928. તમારો 12મો પ્રશ્ન છે: વાંચો ગુજરાત અભિયાન કોણે શરૂ કર્યું હતું? તમારો વિકલ્પ છે: એ. નરેન્દ્ર મોદી, બી. વિજય રૂપાણી, સી. આનંદીબેન પટેલ, ડી. ભૂપેન્દ્ર પટેલ.
તમારો સાચો જવાબ છે એ. નરેન્દ્ર મોદી. તમારો 13મો પ્રશ્ન છે સત્યાગ્રહ આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે? તમારો વિકલ્પ છે એ. નર્મદા, બી. તાપી, સી. સાબરમતી, ડી. સરસ્વતી. તમારો સાચો જવાબ છે સી. સાબરમતી. તમારો 14મો પ્રશ્ન છે ગુજરાતનો કયો જિલ્લો પાલિતાણા મંદિર માટે પ્રસિદ્ધ છે? તમારો વિકલ્પ છે એ. ભાવનગર, બી. અમરેલી, સી. ગાંધીનગર, ડી. મોરબી. તમારો સાચો જવાબ છે એ. ભાવનગર. તમારો 15મો પ્રશ્ન છે ગુજરાતના કયા સ્થળે અંબાજી મંદિર આવેલું છે? તમારો વિકલ્પ છે એ. પાટણ, બી. બનાસકાંઠા, સી. ગીર સોમનાથ, ડી. સાબરકાંઠા. તમારો સાચો જવાબ છે બી. બનાસકાંઠા. તમારો 16મો પ્રશ્ન છે ગુજરાતમાં કઈ ભાષા સ્થાનિક ભાષા તરીકે ઓળખાય છે? તમારો વિકલ્પ છે એ. હિન્દી, બી. અંગ્રેજી, સી. સંસ્કૃત, ડી. ગુજરાતી. તમારો સાચો જવાબ છે ડી. ગુજરાતી. તમારો 17મો પ્રશ્ન છે કચ્છ કયા પ્રકારના ભૂગોળ માટે ઓળખાય છે? તમારો વિકલ્પ છે એ. જંગલ, બી. રણ, સી. પર્વત, ડી. કાંઠો. તમારો સાચો જવાબ છે બી. રણ. તમારો 18મો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરે ગિફ્ટ સિટી તરીકે આર્થિક નકશો બદલ્યો છે? તમારો વિકલ્પ છે એ. અમદાવાદ, બી. ગાંધીનગર, સી. સુરત, ડી. ભરૂચ. તમારો સાચો જવાબ છે બી. ગાંધીનગર. તમારો 19મો પ્રશ્ન છે ભારતની કઈ નદી પવિત્ર સ્નાન માટે પ્રસિદ્ધ છે? તમારો વિકલ્પ છે એ. યમુના, બી. બ્રહ્મપુત્ર, સી. ગંગા, ડી. તાપી. તમારો સાચો જવાબ છે સી. ગંગા. તમારો 20મો પ્રશ્ન છે સોલાર પાવર માટે ભારતનું કયું રાજ્ય અગ્રેસર છે? તમારો વિકલ્પ છે એ. રાજસ્થાન, બી. મહારાષ્ટ્ર, સી. ગુજરાત, ડી. તમિલનાડુ. તમારો સાચો જવાબ છે એ. રાજસ્થાન. જો તમારું સપનું છે નોકરી મેળવવાનું તો આજે જ સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં મળશે સાચી તૈયારી. અને હા, વિડીયોને શેર કરો તમારા મિત્રોને જેમને પણ તૈયારીમાં મદદરૂપ થઈ શકે.